જય માતાજી મિત્રો, તો કેમ છો? મજામાં? હું છું રિયા રાવળ. શ્રદ્ધા, તમારી બેન આવે છે. મારું નામ છે શ્રદ્ધા અને મારી બેનનું નામ છે રિયા. તો તમે લોકો મજામાં છો? મજામાં જ છે બધા. હા, તમે છે ને હવે કેટલા દાડાઓ સુધી છે ને મેં બ્લોગ બનાવ્યો છે, એટલે હું આજે બનાવું છું બ્લોગ. એવું નહીં, કેટલા દિવસથી મેં બ્લોગ નતો બનાવ્યો, તો આજે બનાવું છું એમ. હા, તો એને થોડીક બોલવામાં મિસ્ટેક થાય છે, કેમ કે હજુ શું નાની છે ને એટલે. હા, અને દેખો હું તમને છે ને મારો કાચબો દેખાડીશ. ઊભા રહો, લાવો. અરે ના ના, ચલો ચલો ચલો, આપણે જઈએ. હા, ચલો. લાવો તો તમારો કાચબો બતાવો. તો આ દેખો શ્રદ્ધાનો કાચબો. આમ આવી જાય ને એટલે થોડું સરખી રીતે આ મારો દેખાય. બર્થડે ગિફ્ટ છે. બર્થડે તો દેખો. થઈ જતું હતું. આ છે અમારો કાચબો. આ દેખો, આ મારા બર્થડે ગિફ્ટમાં આપ્યો હતો મારા પપ્પાએ. બર્થડે ગિફ્ટના 1-2 દિવસ પહેલા જ લાયા હતા મારા પપ્પા એના માટે. હા, હે ને શ્રદ્ધા? ઉભા રહો. અને હજુ તો મને દેખાડવાનું છે. એક ઢીંગલી છે મારી. હા, એની એક ઢીંગલી બી છે, ડોલ. તો એ તમને ડોલ બી બતાવશે. એનું હાલત મેં શું કર્યું છે ખબર છે તમને? તો હું બતાવું છું. અહીંયા લાઈ. તો આની હાલત તમે આ કરી છે, દેખી શકો છો. એને શું પહેરાયું છે દેખો. દોસ્તો, આ અમે છે ને આ મારી દીદીએ છે ને ઘરે બનાવ્યું હતું. દેખી શકો છો. મારું ફ્રોક હતું ને, તો એ બધા ફ્રોકમાંથી થોડું તોડી નાખ્યું મેં બધું. કેમ કે છે ને એ ફ્રોક કામના નહોતા, એટલે આમ દેખો, આ છે મારી મમ્મી પપ્પા. અમારા પપ્પા છે, આ મારી મમ્મી છે, અને આ અરે! અમારું બોર્ડ. આ બોર્ડ લાયા હતા મારા પપ્પા. તો આની બી અમે ચેનલ ચાલુ કરવાના છે બધાને, એટલે આપણી નાના છોકરા હોય એને ભણાવવાના છે. તો અમે આની ચેનલ ચાલુ કરવાના છે સ્કૂલની. તો ઉભા રહો દોસ્તો, ઉભા રહો. ઉભા રહો દોસ્તો. બોલો ક્યાં ગઈ છે મને બી નહીં ખબર. આ દેખો, આ ઘડિયાળ છે. હા, ઘડિયાળ છે, પણ આમાં પાવર નાખવાના છે. હા, હા, તો દેખો, હું બતાવતી હતી મારી મમ્મી અને મારા પપ્પા. તો આ છે મારા પપ્પા અને આ છે મારી મમ્મી. દોસ્તો, અને રિયલમાં અમે તમને મમ્મી દેખાડીએ અમારી. હા, ચલો. ચલો, મમ્મી શું કરે છે અમને નથી ખબર. આ જાઓ. અરે પંખો બંધ કરી લઉં. આ ચલો. બાજુનો પંખો બંધ કરવો પડશે. આમ દેખાડો. દેખો, આ પેટી સીટ છે. ચલો મમ્મી, શું કરો છો? મને શાક બનાવું છું. મારી તો મમ્મી દેખો મમ્મી શું કરે છે. મમ્મી વડિયાનું શાક બનાવે છે અત્યારે. સોયાબીન વડીનું શાક બનાવ્યું. હા, શું કરો છો મમ્મા? સોયાબીન વડીનું શાક બનાવ્યું. ઓહો, તો અમને દેખાડો. મમ્મા દેખાડો. કેમ કે છે ને તમારા હાથથી આપણી મસ્ત રીતે આવશે. જો હું સોયાબીન વડીનું શાક બનાવું છું, અને આ ડુંગળી કાપી લીધી છે મેં. તો મમ્મીએ ડુંગળી એવું કાપી દીધું છે. અને આ લોટ બાંધવાનો છે હજુ. હા, તો લોટ બાંધવાનો છે. તો આપણે અહીંયા બેસી જઈએ. દેખો, આ લોટ છે. આ છે અમારો લોટ. દેખો, આ મમ્મી બનાવે છે શાક. વડિયો દેખાડો ને. દેખો, આ વડિયો છે. આ છે અમારી વડીઓ. સોયાબીન વડી કહેવાય. સોયાબીન વડી. સોયાબીન નહીં મસ્ત કહેવાય. પિયુષ કેટલાય દિવસથી કહેતો હતો કે મમ્મી મારે સોયાબીન વડીનું શાક ખાવું છે. મને બહુ હા. ભાવે. મને અને મારા ભાઈને બહુ સોયાબીન અને ડુંગળી બહુ, એટલે સોયાબીન અને
શાક બહુ ભાવે છે. મારો ભાઈ કેટલા દિવસથી કહેતો હતો કે મમ્મી સોયાબીન વડીનું શાક બનાવી, સોયાબીન વડીનું શાક બનાવી, પણ મમ્મીને છે ને ટાઈમ જ નહોતો મળતો. તો મમ્મીએ કીધું આજે હું ઘરે છું ને તો આજે હું બનાવી જ દઉં. આજે ભાઈ નોકરી છે. આજે મમ્મી નોકરી નથી ગઈ હે ને? હા, મમ્મી નોકરી નહીં ગઈ આજે. મમ્મીના ઘરે કામ હતું. એને મમ્મી? હા, ઘરે કામ હતું એટલે આજ હું નહીં ગઈ નોકરી. અમે રોજે કરી દઈએ છીએ પણ આજે તોય તે મમ્મી ઘરે રહી કેમ કે ના, કશું શ્રદ્ધા કશું નહીં કરતી. એ જૂઠું બોલે છે ખાલી. મારી બેન તો કરે છે ને. હા, બેન જ બધું કરે છે. એ તો કશુંય નહીં કરતી. હવે તું એટલું પણ જૂઠું ના બોલીશ. તો હું જ કોક કરું દિવસ છું. તો કામ કરે છે હે શ્રદ્ધા? કોઈ દિવસ કામ કરે છે ને તું? હા, મારી બેન નોકરી જાય, મારા પપ્પા નોકરી જાય. હે? બેન નોકરી જાય? હા, મારી બેન અમુક વાર જાય છે ને મમ્મી અંગાતે. હા, તો એ તો બસ જોવા જાઉં છું અમુક વાર. હા, એટલે પછી જોઈને પાછું નથી આવતી ખાલી ભાઈના અંગાત. હા. એટલે મારા છે ભાઈ ને- એકવાર લઈ ગયો તો કેમ કે છે ને મારા મમ્મીએ કીધું હતું કે આગળ નાના છોકરા અલાઉડ નથી, તો એટલે મારા ભાઈ મને લઈ ગયો તો અને આને નતો લઈ ગયો. તો એટલે કેમ કે લઈ છે ગયો. ને હું બહુ છેલ્લે છું ને બારી ના ઉપર દીધી તો એટલે છે ને હું નથી ગઈ. અને એકન સર આયા હતા ને તો મને બોલ્યા હતા કે તું આટલી નાની છું અહીંયા શું કામ આવી છું? તો મારી મમ્મીએ એવું કીધું કે એને તો ખાલી જોવા જ આવી છે. એ મને ટિફિન અપાવી હતી. મારી મમ્મીએ એવું કહી દીધું. હા, તો મેં તને ના પાડું તો શું લેવા આવી દીધું? પણ ભાઈએ કીધું તું કે આવું હોય તો આવી જઈએ. ચલો શ્રદ્ધા, હું શ્રદ્ધા તને લઈ જાઉં છું. ના, હમ. મને તો નથી લઈ જતી. તો પછી શ્રદ્ધા નાની છે કે શ્રદ્ધાને ના લઈ જવાય હે શ્રદ્ધા? લઈ જવાય તને? ના લઈ જવાય. તો મારી બેનને ના લઈ જવાય. હા, તો પણ આવી ગઈ. તે તો એટલે ટિફિન સર આપવા બોલે આવી હતી. હા, તું ટિફિન આપવા નથી આવી. જેટલું ના બોલી છે. હા, અને એ તો ભાઈ લઈને આવ્યો તો ને પણ મને તો. ભાઈ લઈને આવ્યા હતા પણ તો બી. તો પછી તો મમ્મી શાક બનાવે ત્યાં સુધી ચલો આપણે જઈએ પેલી બાજુ. ચાલ શ્રદ્ધા આવી જા. હું આવું છું થોડી વાર તમે. હા, તો શ્રદ્ધા એવું કે છે કે હું આવું છું થોડીક વાર પેલી બાજુ બેસીને. તો હું શું કહેતી હતી તમને? હા, તો અહીંયા બહુ લાઇટ ચાલુ છે ને તો બહુ આમ આંખોમાં પડે છે. મને ને બહુ શરદી થઈ ગઈ છે અને ઉધરસ. તો આપણે એક નાનચુકડા જૂનથી લઈએ આપણા પરિવારમાંથી મન એટલે અમારા પરિવારમાં. દીદી. તો મારી બેન બતાવશે. આવી ગઈ. આ દેખો કાનનો છે અમારે ઘરે. ઓહ, બહુ મારો જ ક્યુટ લાગે છે. કાનો થોડો ઝાંખો ઝાંખો દેખાય છે. અરે કાના તમને દેખો બધાને દેખવા તમે બધા દેખશે તો તમને લાઈક કરશે હે ને? કાનાને લાઈક કરશો ને તમે સબસ્ક્રાઇબ કરશો ને કાનાને. એમ કરીને તમારી જોડે સબસ્ક્રાઇબ લાઈક કરાવવાની. ના આપણે જેટલું તો દેખો અહીંયા છે મારી તલવાર. એટલે તારી તલવાર નહીં મોટા ભાઈ. તો પપ્પા લાયા હતા. હા, તો અહીંયા છે આપણા બધા માતાજી ભગવાન. આ દેખો અને રૂકી જ આ અરે આ લક્ષ્મી માતા છે આ છે આપણા લક્ષ્મી માતા. અને આ છે કાનાનું ચંદન. ચંદન અને ખસની તો આ છે મારા મહાકાળી માતા. અને અહીંયા બીજા લક્ષ્મી માતાનો ફોટો છે. અને આ દોસ્તો ત્રિશૂળ છે. આ દેખો ત્રિશૂળ. અરે હાથ આગળ આવી ગયો. અરે આ દેખો ત્રિશૂળ. મેં કીધે ત્રિશૂળ ના લેવાય. મેં કીધી હે ને? શ્રદ્ધા તો ગાંડા જેવી છે. એનામાં તો બુદ્ધિ જ નથી. મારામાં બુદ્ધિ છે. બહુ બુદ્ધિ છે બહુ. હા મારી બેનના બહુ બુદ્ધિ છે. આ તો દેખો મમ્મી, શાક બની ગયું છે નહીં અત્યાર સુધી તો. હજુ અત્યારે શાક રોટલી નહીં બન્યું. તો શ્રદ્ધા અહીંયા આવી જાવ ને. પંખો કરવા દો. ઓ તો શ્રદ્ધા હજુ પંખો કરશે. તમને અવાજ
દેખો ઉભા રહો. અરે ઉભા રહો. આ મારું એનું છે બેસલેટ. બેસલેટ લૂસી બોલાય બેસલેટ. ના બેસલેટ ચલ પહેરાઈ દે મને પહેરાઈ દે. બેસલેટ. મારું તો bracelet આ લાયા છે મેં અમદાવાદથી. અને મારું હોય છે એ ક્યાં? તો દેખી શકો છો કેવી મસ્ત ડિઝાઇન છે. ના હું તમને નહીં દેખાડું બીજા. ના ના દેખાડી દે ક્યાં પડી છે હું બતાવું છું. ત્યાં નથી એ કે એને એમ કેમ કીધું ખબર છે કે હું તમને બીજા બ્લોગમાં બતાવીશ કેમ કે એને ખબર જ નથી કે મારું બેસલેટ ક્યાં મળ્યું છે. તો તારું બેસલેટ છે ને તિજોરીના નીચલા ખાનામાં પડ્યું છે. આને કશું ખબર જ નહીં હોતી. બધું હું જ મેકું છું ને એટલે. હજુ ભાઈ નહીં આવ્યો. કેટલા વાગ્યા દેખી લો. ઓ તો હજુ 7 વાગ્યા છે. 7 ની 7 થઈ છે. તો મેં રાતે વિડીયો બનાવી છે. તો અહીંયાથી આવશે શ્રદ્ધા. દેખી લીધી તે મને. આઈ જાય. તો અમે ને મારું તો સોનાનું બેટલા સોનાનું છે બેસલેટ. બેસલેટ કહેવાય. બેસલેટ સોનાનું છે ગોલ્ડન કલરનું. સોનાનું નથી હા બસ ગોલ્ડન ગોલ્ડન દેખાય છે. તો મારું બ્લેક હીરાનું છે. દેખ હું એવું કહું તો આ હીરાનું નથી હા નકલી છે. મારું નકલી છે. હાલે એના ઉપર કલર કરે છે. મારા બેનનો નકલી છે. ઓ કલર નથી પહેલાથી એવી રીતે આવ્યું હતું હા. અરે આ કલર છે રે. હા એટલે આના ઉપર કલર છે. તો છે ને આ ફ્રોક મારા મામા લાવ્યા હતા મારી સાથે. દેખો મારા મામા લાવ્યા હતા અને મારી. આ દેખો આ મારી મમ્મીએ લીધું હતું મારા માટે. તો આ બુટ્ટીઓ અમે અમદાવાદ ગયા હતા ને ત્યારે લીધી હતી. આ નેલ પોલિશ ત્યારે જ લીધી હતી. આ લિપસ્ટિક ત્યારે જ લીધી હતી. બધું ત્યારે જ લીધું હતું અમે અમદાવાદથી જ તે. અરે લિપસ્ટિક હા લિપસ્ટિક પણ છે ને અમે ગયા હતા ને બુટ્ટી લેવા તાને નથી લીધી પહેલા લીધી હતી એને. એટલે ત્યાંથી જ લીધી હતી ને પણ હા પણ એ જ દિવસે ને શું એક દિવસ એ જ દિવસે એની લીધી હતી ને લિપસ્ટિક. અરે એવું કે હું કેવું એ શું એક દિવસ એક દિવસ નથી કહેતી એ દિવસ. હા પણ એ છે ને આ બહુ વર્ષ થઈ જાય લિપસ્ટિક મેં અને મારી મમ્મી લગાવી છે ને. ના મેં તો નવી લગાવી છે જો ચીવી રેડ કલરની મેકઅપ કિટમાં આવી હતી ને એ ગઈને અમે મેકઅપ કિટ લાવ્યા હતા ને તો એની સાથે આવી હતી. હા હું કેવી દેખાઉં છું દોસ્તો? કેવી દેખાય છે કોમેન્ટ કરજો હા કેવી દેખાય છે. મારી શું કીધું તે? મારી દીદીને ઓરેન્જ દિલ ભેજજો અને મને લાલ દિલ ભેજજો. હું સારે લાવું છું કે મારી દીદી સારે લાગે છે તો મારી દીદીને ઓરેન્જ ભેજજો દિલ અને મને લાલ. મને ખબર છે તું જ સારી લાગે છે. ના દોસ્તો બતાવશે કોણ સારું લાગે છે. તો બાય બાય આજના માટે આટલું જ તે. અરે રૂકો ક્યું આટલું? અમારે હજુ દેખીએ મમ્મી શાક બનાવી લીધું. ચલો અરે હા એ તો ભૂલી જ ગયા. ચલો તમે બી દેખો તો મમ્મી શું કરે છે? મમ્મી લોટ બાંધે છે ને મમ્મી શાક બનાવી દીધું છે. લોટ બાંધું છું લોટ. મમ્મી જલ્દી રોટી બનાવો મને ભૂખ લાગી છે. લોટ બાંધી દીધો છે. ઓહો તો મમ્મી શાક બતાવે છે કેવું થયું છે. તો આમ દેખો તો શાક થોડું થઈ ગયું છે. અહીંયા જ આવે હવે તો બાય કહી દે. બાય.
આજના માટલે અરે આજના માટલે આટલું જ તે મને બોલતા નથી આવડતું હું ભૂલી જાઉં છું આ ઘરે છે ને આવા નાટક કરે છે એટલે છે ને એવી આનથી આવું જ બોલે જાય છે આજના માટે આટલું જ તે જય માતાજી જય માતાજી બાય બાય બાય